હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈશું ટીવાય બીકોમમાં જે યુનિટ 2 કમ્પ્લીટ કર્યા ત્યારબાદ યુનિટ 3 કે ગ્રાહકની વર્તણૂક. એટલે આપણું ચેપ્ટર છે ત્રીજું ગ્રાહકની વર્તણૂક. તો આપણે એમાં અહીંયા ડીપમાં ચર્ચા કરીએ ગ્રાહકોના પ્રકાર અને વર્તણૂકનો અર્થ. સામાન્ય રીતે આપણે કે ગ્રાહકની વર્તણૂક એટલે ગ્રાહકનું વર્તન કેવું હોય છે એ જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે ગ્રાહકોના પ્રકાર અને ગ્રાહકની વર્તણૂકનો અર્થ. ગ્રાહકની વર્તણૂકને ધ્યાનમાં લીધા સિવાય માર્કેટિંગ વ્યૂહરચના હંમેશા નિષ્ફળ જાય છે. આથી ગ્રાહકોની વર્તણૂકની સાચી સમજ પર આધારિત માર્કેટિંગ વ્યૂહરચના થવી જોઈએ. કે ગ્રાહકની વર્તણૂક ધ્યાનમાં લીધા સિવાય જે માર્કેટિંગ અંગેની જે વ્યૂહરચના ઘડવામાં આવી હોય હંમેશા નિષ્ફળ જાય છે. કારણ કે ગ્રાહક છે એ બજારનો રાજા છે. તો ગ્રાહક જો નહીં હોય તો કોઈ ધંધો આગળ ચાલી શકશે નહીં. એટલે કીધું છે કે માર્કેટિંગ વ્યૂહરચના છે એ ગ્રાહકને ધ્યાનમાં લીધા સિવાય જો લેવામાં આવી હોય તો તે નિષ્ફળ જાય છે. આથી ગ્રાહકોની વર્તણૂકની સાચી સમજ પર આધારિત માર્કેટિંગ વ્યૂહરચના થવી જોઈએ અને તે જ સફળ થશે. ચીજવસ્તુઓની ખરીદી કરનારને ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. જે ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય તેને ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે અને વસ્તુનો ઉપયોગ કરનારને વપરાશકાર તરીકે ઓળખવામાં આવે છે. દરેક ગ્રાહક તેણે જે વસ્તુ ખરીદી હોય તેના વપરાશ હોય જ તેવું હંમેશા કહી શકાય નહીં. કે જે દરેક ગ્રાહક તેણે જે વસ્તુ ખરીદી હોય તેનો વપરાશકાર હોય એવું હંમેશા કહી શકાય નહીં. દાખલા તરીકે પોતાની પત્ની કે બહેન માટે કોઈ પુરુષ સાડી ખરીદે ત્યારે તે ગ્રાહક બને છે પણ તેનો વપરાશકાર બનતો નથી. કે કોઈ અન્ય વ્યક્તિ માટે જે વસ્તુ લેવામાં આવી હોય પરંતુ તેનો વપરાશકાર ન હોય, અન્ય વ્યક્તિ માટે તે ખરીદી કરેલ હોય છે. પરંતુ જો પુરુષ પોતાના માટે પેન્ટ, શર્ટ કે બૂટ ખરીદી ત્યારે તે ગ્રાહક પણ છે અને વપરાશકાર પણ બને છે. આમ વિસ્તૃત રીતે ગ્રાહકોના વર્તનનો અભ્યાસ કરવો જરૂરી છે. કે આવી રીતના ગ્રાહકનું વર્તનનો અભ્યાસ કરવો જરૂરી છે. ગ્રાહકો શા માટે ખરીદે છે, તેમની ખરીદી ટેવો, ફેશન, એની ખરીદ શક્તિ અને ખરીદ નિર્ણયને અસર કરતા વિવિધ પરિબળોનો અભ્યાસ અસરકારક માર્કેટિંગ માટે જરૂર ગણવામાં આવે છે. એની ખરીદીની ટેવો, એની ફેશનો, એની ખરીદ શક્તિ અને ખરીદ નિર્ણયને અસર કરતા જે વિવિધ પરિબળોનો અભ્યાસ હોય એને અસરકારક માર્કેટિંગ માટે જરૂરી ગણવામાં આવે છે. તો અહીંયા ગ્રાહકોના આપણે પ્રકાર જોવાના છે કે ચીજ વસ્તુ કયા પ્રકારની છે તેના આધારે ગ્રાહકોના મુખ્ય પ્રકાર પાડી શકાય. કે જે વપરાશી પેદાશોના ગ્રાહકો હોય, ઔદ્યોગિક પેદાશોના ગ્રાહકો હોય કે મોજ શોખની પેદાશોના ગ્રાહકો હોય. તો પહેલાં આપણે જોઈએ કે વપરાશી પેદાશોના ગ્રાહકો. વપરાશી પેદાશોમાં માનવ જરૂરિયાતો સંતોષવા માટે પ્રત્યક્ષ ઉપભોગ કે તેમાં આવતી ચીજવસ્તુઓ કે જેવી કે ખોરાક, કપડાં, વાસણ, રહેઠાણ, જરૂરી ચીજવસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે. કે જે વપરાશી વસ્તુઓ છે એમાં પેદાશોમાં માનવ જરૂરિયાતને જે સંતોષવાની હોય છે એ પ્રત્યક્ષ ઉપભોક્તા એમાં એવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય કે જે કાયમી જરૂરી છે. કે ગ્રાહકો માટે કે કોઈ પણ વ્યક્તિ માટે જરૂરી ફરજિયાતપણે કે જે ખોરાક હોય, એના કપડાં, વાસણ અને એની રહેઠાણની જે જરૂરિયાત અથવા તે જીવન જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ જે વપરાશી પેદાશોના ગ્રાહકમાં થતો હોય છે. તો વપરાશી પેદાશોમાં પણ ઉપયોગિતાના ગુણોને બે વિભાગ પડાય કે મુખ્ય ઉપયોગિતા ગુણ અને ગૌણ ઉપયોગિતા ગુણ. દાખલા તરીકે કાપડનો પ્રાથમિક ઉપયોગિતા ગુણ શરીર ઢાંકવાનો હોય છે, પણ જ્યારે તેનો બીજો ગૌણ ઉપયોગિતાનો ગુણ વ્યક્તિને સારી દર્શાવવાનો હોય છે. કે સૌ પ્રથમ તો કાપડનો આપણે કપડાનો છે સામાન્ય રીતે એનો ગુણ દર્શાવીએ કે શરીર ઢાંકવા માટે કપડાં પહેરવામાં આવતા હોય, પરંતુ એનો જે ગૌણ ઉપયોગ તરીકે જોઈએ કે સારા દેખાવ માટે અથવા તો કે સારા એવા વસ્ત્ર મોંઘા હોય એનો બીજો ગુણ છે. તો વપરાશી ચીજવસ્તુઓની ઉપયોગિતા ગુણ તેની ખરીદી અંગેના નિર્ણયોને અસર કરે છે. કે ગ્રાહક કેવો સામે ગ્રાહક વર્ગ છે કે એની વપરાશી ચીજવસ્તુઓ તો જે જીવન જરૂરિયાતની છે, પણ તે જે અહીં આપણે કાપડનું ઉદાહરણ આપ્યું કે સામાન્ય વ્યક્તિ છે તે ખાલી કપડાં એટલે શરીર ઢાંકવા પૂરતો જે કપડાનો ઉપયોગ કરતો હોય, પરંતુ જે અમીર હોય છે તે મોજ શોખ માટે, ફેશન માટે અથવા તો સારા દેખાવ માટે
સારા એવા કપડાં ઉપયોગ કરતો હોય તે ગૌણ ઉપયોગના ગુણ તરીકે દર્શાવાય છે. ઔદ્યોગિક પેદાશોના ગ્રાહકો કે ઔદ્યોગિક પેદાશોના ખરીદ મુખ્યત્વે ધંધાકીય પેઢીઓ કે એકમો હોય છે અને તેમનો મૂળભૂત ઉદ્દેશ્ય તે દ્વારા ધંધો કરીને નફો મેળવવાનો હોય છે. કે ઔદ્યોગિક પેદાશો જે ખરીદનાર હોય છે મુખ્યત્વે કે કોઈ પેઢીઓ કે એકમો હોય અને એનો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે કે ધંધામાં નફો મેળવવાનો હોય છે. આવા ગ્રાહકોને પુનઃવેચાણ ગ્રાહકો ગણી શકાય નહીં. કે જે મુખ્ય ધંધાના નફાના ઉદ્દેશ્યથી કામ થતું હોય તો તેવી રીતના ગ્રાહકો ફરીવાર તેનું વેચાણ અથવા તો ખરીદી કરવા પ્રેરાય એવા ગણી શકાય નહીં. મોજ શોખની પેદાશોના ગ્રાહકો જોઈએ કે જીવન જરૂરિયાતની પેદાશો સિવાયની અન્ય જે આનંદ પ્રમોદની કે વૈભવી જીવન માટેની પેદાશોને મોજ શોખની પેદાશો કહી શકાય. કે જીવન જરૂરિયાતની વસ્તુ આપણે જોઈએ કે રોટી, કપડાં, મકી એટલે રહેઠાણની અથવા જીવન મકાન, એ સિવાયની જે જરૂરિયાતો હોય જે અમીર લોકોની અથવા તો કે જે એના બજેટ પ્રમાણેની તો એ છે મોજ શોખની જરૂરિયાત. કઈ પેદાશોને મોજ શોખની કઈ પેદાશો એવી હોય જે મોજ શોખની ગણી શકાય તો તેના આધારે દરેક દેશની વિકાસની સ્થિતિ અને એના જીવન ધોરણ ઉપર રહેલો છે. એ કયા પેદાશો મોજ શોખની છે અથવા તો હોય છે તો તેનો આધાર કેવી કે દેશનો વિકાસ કેટલો સ્થિત છે અથવા તો એનું જીવન ધોરણ કેટલું ઊંચું અથવા નીચું છે એના ઉપર આધાર રાખે છે. તો આપણા દેશમાં મોટર કાર, એર કન્ડિશનર, મશીનો, વોશિંગ મશીન, સ્ટીરિયો સાઉન્ડ સિસ્ટમ, મોબાઈલ ફોન, ફર્નિચર, વપરાશી આધુનિક હાર્ડવેરની આઇટમો વગેરે મોજ શોખની પેદાશો ગણાય છે. તો આવી પેદાશોની ખરીદી અંગેના નિર્ણયોમાં કુટુંબની તથા વ્યક્તિઓનો ફાળો રહેલો છે. કે જે મોજ શોખની વસ્તુ જોઈએ મોબાઈલ, મશીનરી, એમાં સામાન્ય રીતે પેદાશોની ખરીદી અંગેમાં નિર્ણયો કુટુંબની તથા વ્યક્તિઓનો ફાળો હોય છે. ત્યારબાદ જોવાનું છે કે ગ્રાહક વર્તણૂક એટલે શું? તો સામાન્ય રીતે સમજૂતી પ્રમાણે આંતરિક અને બાહ્ય સંજોગોના આધારે ગ્રાહકોનું ખરીદ વલણ એટલે ગ્રાહકોની વર્તણૂક. આંતરિક અથવા બાહ્ય સંજોગોને આધારે કે ગ્રાહકોનું ખરીદનું વલણ કેવું છે તેને ગ્રાહકનું વર્તણૂક કહેવાય છે. માર્કેટિંગની દ્રષ્ટિએ ગ્રાહકોની વર્તણૂક એટલે ગ્રાહકોનું ચીજવસ્તુ અંગેનું ખરીદનું વલણ. ગ્રાહકનું વર્તણૂક એટલે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી અંગેના ગ્રાહકોના વ્યક્તિગત નિર્ણયો. કે કોઈ વસ્તુની ખરીદી અંગેના ગ્રાહકોનો વ્યક્તિગત નિર્ણયો જે ઓછામાં ઓછા ખર્ચે અથવા પોતાની જરૂરિયાત મહત્તમ રીતે સંતોષવામાં પરિણમે છે. ગ્રાહકની વર્તણૂક એવી હોય કે જે ઓછામાં ઓછા ખર્ચે અને તેને જે જરૂરિયાત હોય તે મહત્તમ સંતોષ આપી એવા પરિણામો મળે એ તેનો વ્યક્તિગત નિર્ણય હોય છે. ગ્રાહકની વર્તણૂક એટલે કોઈ પણ પેદાશની ખરીદી અંગે વિવિધ વિકલ્પોની વિચારણા અને અંતે ગ્રાહકે કરેલો ખરીદી અંગેનો તાર્કિક નિર્ણય. કે જે ગ્રાહકે પેદાશની ખરીદી માટેનો જે વિવિધ વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરેલો હોય અને અંતે ગ્રાહકે જે કરેલો નિર્ણય હોય ખરીદી અંગેનો જે તાર્કિક નિર્ણય હોય એટલે ગ્રાહકની વર્તણૂક કહી શકાય. વોલ્ટર અને પાઉલના મતે પ્રમાણે આપણે જોઈએ કે ગ્રાહકનું વર્તણૂક એક પ્રક્રિયા છે જે દ્વારા વ્યક્તિ શું, ક્યારે, ક્યાંથી, કેવી રીતે અને કોની પાસેથી વસ્તુ કે સેવાની ખરીદી કરવી તે નક્કી કરે છે. કે ગ્રાહકની વર્તણૂકની એક પ્રક્રિયા છે કે જે દ્વારા વ્યક્તિ શું, ક્યારે અને ક્યાંથી, કેવી રીતના અને કોની પાસેથી ખરીદવું તે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ જોવાનું છે કે જીબી ગિલ્સનના મત પ્રમાણે આપણે જોઈએ કે માર્કેટિંગના મહત્ત્વની બાબત ગ્રાહકોને સંતોષ આપવાની હોય છે. કે માર્કેટિંગની જે મહત્ત્વની બાબત હોય તે ગ્રાહકોને સંતોષ આપવાની હોય છે. વેચાણનો વ્યવહાર પૂરો થયા બાદ ગ્રાહકને એનો સંતોષ સાથે વિદાય કરવો કે તેની લાગણી અનુભવે કે વેચનાર કિંમતી સેવા પૂરી પાડવી. વેચાણ વ્યવહાર પૂરો થઈ ગયો ત્યારબાદ જે ગ્રાહકને એનો સંતોષ મળે ત્યારબાદ એની વિદાય એટલે કે ગ્રાહક જે વસ્તુ ખરીદીને જાય અને એની લાગણી અને એનો અનુભવ વેચનારને કિંમતી સેવા પૂરી પાડવી અને એને કારણે ગ્રાહક ખુશી થાય તેનો ફરી ઉપયોગ કરે. કે જે ગ્રાહક વસ્તુ જે ખરીદી કરેલી હોય એમાં એને સંતોષ મળે તો ત્યારે તે ફરીવાર એ વસ્તુ લેવા પ્રેરાય છે.
ટૂંકમાં ખરીદનારનું એટલે કે ગ્રાહકનું વર્તણૂક એટલે ગ્રાહકે આંતરિક સંજોગો અને બાહ્ય પરિબળો ધ્યાનમાં લીધા બાદ કરેલો નિર્ણય. ટૂંકમાં જે ખરીદનારનું એટલે કે ગ્રાહકનું વર્તણૂક એટલે કે ગ્રાહકે જે આંતરિક સંજોગો હોય અથવા તો કે બાહ્ય પરિબળોને ધ્યાનમાં લીધા બાદ જે નિર્ણય કરેલો હોય ખરીદી અંગેનો ખરીદ નિર્ણય. માર્કેટિંગ મેનેજમેન્ટ માટે માર્કેટિંગ કાર્યક્રમનું ઘડતર અને માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરવા માટે ગ્રાહક વર્તણૂકનો અભ્યાસ કરવો જરૂરી બને છે. માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરવા માટે ગ્રાહકનો અભ્યાસ કરવો જરૂરી છે કે ગ્રાહકનું વલણ કેવા પેદાશો પ્રત્યે કેવું રહેશે. પહેલાં જોઈએ કે બજારની લાક્ષણિકતાઓ અને ગ્રાહક વર્તણૂક. તો દરેક બજારની લાક્ષણિકતા અલગ હોવાથી ગ્રાહક વર્તણૂક પણ અલગ રહેવાની છે. દરેક બજારની લક્ષણો અલગ હોય છે, તેથી ગ્રાહકનું વલણ પણ અલગ હોય છે. અગાઉ જોયું તે પ્રમાણે કે ગ્રાહકોના જુદા જુદા પ્રકારોને ધ્યાનમાં રાખીને ફિલિપ કોટલરે બજારના મુખ્ય 4 પ્રકારો દર્શાવ્યા છે. પહેલાં કે ઉપભોક્તા એટલે વપરાશકારનું બજાર કેવું હોય, ઔદ્યોગિક પેદાશનું બજાર કેવું હોય, પુનઃ વેચનારાઓનું બજાર કેવું, એની સરકારી ગ્રાહકોનું બજાર કેવું હોય. તો ઉપર દર્શાવેલ બજાર ઉપરાંત કેટલાક લેખકો રાષ્ટ્રીય સીમાઓની દ્રષ્ટિએ રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર તેવા પણ પ્રકારો પાડે છે. તો દરેક બજારમાં વેચાતી પેદાશોની ખરીદીનો ઉદ્દેશ્ય જુદો હોય છે કે દરેક બજારમાં જે વસ્તુ ઉત્પાદન થતી હોય એ વસ્તુ પેદાશનો ખરીદીનો ઉદ્દેશ્ય અલગ હોય છે. પરિણામે ખરીદ નિર્ણયને જુદા જુદા પરિબળો અસર કરે છે. દાખલા તરીકે જે વપરાશી પેદાશોની ખરીદીનો ઉદ્દેશ અંતિમ ઉપયોગ કરી વ્યક્તિગત કે કુટુંબની જરૂરિયાત સંતોષવાનો હોય છે કે વપરાશી આપણે જે પેદાશની ખરીદી કઈ રીતના છે આપણે જોયું કે ખાલી ગ્રાહકનો ઉદ્દેશ્ય શું હોય છે કે એના કામ પૂરતું એટલે કે કપડાનું ઉદાહરણ જોયું કે એના શરીર ઢાંકવા પૂરતું જ હોય છે, એમાં કોઈ મોજશોખ અથવા ફેશનનો સમાવેશ થતો નથી. તો અહીંયા એનો ઉદ્દેશ્ય જરૂરિયાત સંતોષવાનો હોય છે. ત્યારબાદ જોવાનું છે કે જ્યારે ઔદ્યોગિક પેદાશોના ગ્રાહકોનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક પ્રવૃત્તિ ચલાવી નફો કરવાનો હોય છે. જે ઔદ્યોગિક પેદાશોના ગ્રાહકો હોય એનો ઉદ્દેશ્ય કેવો હોય કે જે પ્રવૃત્તિ ચલાવી અને એનામાંથી નફો કરવાનો. તેથી જ દરેક પેદાશના બજારમાં તેના ગ્રાહકોની વર્તણૂક અલગ હોય છે. તેથી જ જે દરેક પેદાશો હોય એના બજારમાં ગ્રાહકની વર્તણૂક અલગ હોય છે. કોઈ બી કંપની એક જ સરખી વસ્તુનું ઉત્પાદન કરતો હોય પરંતુ એકમાં નફાનું પ્રમાણ વધુ હોય અને એકમાં ઓછું હોય તેના પ્રત્યે પણ ગ્રાહકનું વલણ અલગ અલગ હશે. ત્યારબાદ જોવાનું છે કે વપરાશકારનું બજાર. તો વપરાશકારનો બજારનો અર્થ વપરાશી બજારનો અર્થ આપણે જોઈએ કે ફિલિપ કોટલરના મત પ્રમાણે વપરાશકારનું બજાર એ વ્યક્તિઓ અને કુટુંબોનું બનેલું બજાર છે જેઓ પોતાનું અંગત હેતુ માટે માલ કે સેવાની ખરીદી કરે છે કે એકત્રિત કરે છે. કે ફિલિપ કોટલર એવું કહે છે કે વપરાશકારનું બજાર વ્યક્તિ અને કુટુંબોનું બનેલું હોય છે જેઓ પોતાના અંગત હેતુ માટે માલ કે સેવાની ખરીદી કરે છે કે એકત્રિત કરે છે અને અન્ય બજારોની સરખામણીમાં વપરાશકારનું બજાર એ સૌથી મોટું બજાર ગણાય. જે વપરાશકાર હોય એની સરખામણીમાં બજાર એ મોટું ગણાય છે કારણ કે તેનો આધાર જનસંખ્યા ઉપર રહેલો છે. જે જનસંખ્યા ઉપર બજારનો આધાર રહેલો છે. વર્તમાન સમયમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોને કારણે આ બજાર રાષ્ટ્રીય સીમાડા વટાવી ચૂક્યું છે કે જે સુખ સગવડો એટલે કે આ વાણિજ્યની સગવડ કહેવાય. સેવા ક્ષેત્રની કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો હોય તો એ રાષ્ટ્રીય સીમાડા વટાવી ચૂક્યું છે. એટલે ભારતની વપરાશી વસ્તુ માત્ર ભારતની 100 કરોડની જનતા ખરીદશે તેવું નથી, પરંતુ વિદેશોમાં પણ તેનો ગ્રાહકો હોય છે. એવું નથી કે જે ભારત પૂરતી જ તે સીમિત હોય છે, વિદેશમાં પણ તેના ગ્રાહકો હોય છે. વપરાશી બજારનું વિભાજન ઉંમર, આવક, જાતિ, શિક્ષણના વગેરેના ધોરણે થતું હોય છે. ઉંમર પ્રમાણે વ્યક્તિની વસ્તુનું ખરીદી પણ અલગ અલગ હોય છે. વપરાશી બજારની લાક્ષણિકતાઓ જોઈએ કે સૌથી વધુ ગ્રાહકો વપરાશકારોની સંખ્યા દેશ વિદેશોમાં હોવાથી અન્ય બજારોની સરખામણીમાં વપરાશી બજારમાં ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ છે. આવા ગ્રાહકો એકબીજાના સંપર્કમાં હોવાથી જો તેમની પેદાશ અંગે સંતોષ થયો હોય તો તે ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર થતો
જે વપરાશકારને જે સંતોષ થાય તો આ વપરાશી અથવા તો ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો રહેશે. અંતિમ વપરાશનો હેતુ જોઈએ કે વપરાશકારો જે વસ્તુની ખરીદી કરે છે તેનો હેતુ પોતાની જરૂરિયાત સંતોષવાનો હોય છે. તેઓ પ્રત્યક્ષ કે સીધા વપરાશકાર હોવાથી તેમના તરફથી થતી માંગને પ્રત્યક્ષ માંગ કહે છે. વપરાશકારો જે વસ્તુની ખરીદી કરતા હોય એનો હેતુ પોતાની જરૂરિયાત સંતોષવાનો હોય છે. તેઓ પ્રત્યક્ષ કે સીધા વપરાશકાર હોવાથી તેમના તરફ થતી તે અંગેની અથવા તો તેના તરફથી માંગને પ્રત્યક્ષ માંગ કહેવામાં આવે છે. તેમની માંગ સંતોષવા માટે ઉત્પાદકે યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવવી પડે છે. કે અંતિમ વપરાશના હેતુમાં એમ છે કે ઉત્પાદકે યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવવાની હોય છે જે માંગ સંતોષવામાં પ્રત્યક્ષ માંગ સંતોષવામાં લાભદાયી છે. છૂટાછવાયા ગ્રાહકો કે વપરાશકારના બજારમાં ગ્રાહકો જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા હોય છે. તેમની માંગ સંતોષવા મહત્ત્વના વિસ્તારોમાં ઉત્પાદકે પોતાના વેચાણ કેન્દ્ર ઊભા કરવા પડે અથવા બજારમાં મધ્યસ્થીઓની સેવા લેવી પડે છે. મર્યાદિત જથ્થામાં ખરીદી કે વપરાશી વસ્તુના ગ્રાહકો પોતાના અંગત હેતુ માટે કે કુટુંબ માટે વસ્તુની ખરીદી કરતો હોય તેથી મર્યાદિત જથ્થામાં ખરીદી કરે છે. શાકભાજી, ફળ ફળાદી, મસાલા, ખાંડ, ગોળ, ઘી, તેલ વગેરે મર્યાદિત જથ્થામાં ખરીદી કરે છે. તો વપરાશી ગ્રાહકોને અનેક વસ્તુની ખરીદી કરવાની હોય છે અને બીજી બાજુ તેમની આવક મર્યાદિત હોવાને કારણે પણ તેઓ મર્યાદિત જથ્થામાં ખરીદી કરે. કે આ મર્યાદિત જથ્થાની ખરીદી એનો મેન ઉદ્દેશ કે એવું કહેવા માગે છે કે જે વ્યક્તિનું જેવું બજેટ છે એના ઉપર તે ખરીદી કરવા પ્રેરાય છે. પ્રત્યક્ષ સંપર્કનો અભાવ કે અસંખ્ય ગ્રાહકો જુદા જુદા વિસ્તારોમાં હોવાથી ઉત્પાદક માટે દરેક ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્ક સાધવો મુશ્કેલ હોય છે. કે જે પ્રત્યક્ષ સંપર્ક એટલે કે ગ્રાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય ત્યારે જુદા જુદા વિસ્તારોમાં હોવાથી ઉત્પાદક માટે જે ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્ક સાધવો મુશ્કેલ હોય છે. તેથી જ જાહેરાતના વિવિધ માધ્યમો દ્વારા વપરાશી વસ્તુની જાહેરાતો વધુ પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે ટૂથપેસ્ટ, ડાબર ચ્યવનપ્રાશ, બિસ્કિટ, તેલ, સાબુ, વોશિંગ પાવડર, દૂધ, મસાલા, ઠંડા પીણા, ટીવી ને ફ્રીજ વગેરે કે જે આ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. સ્થિતિસ્થાપક માંગ કે વપરાશી વસ્તુની માંગ કિંમતના સંદર્ભમાં સ્થિતિસ્થાપક હોય છે. વસ્તુની કિંમત વધે ત્યારે માંગમાં થોડો ઘટાડો થાય છે અને ગ્રાહકોની સસ્તી વસ્તુ માટેનો વિકલ્પ શોધે છે. સ્થિતિસ્થાપક માંગ એટલે કે એવી વસ્તુ કે જ્યારે વસ્તુની કિંમત વધતા એની માંગમાં ઘટાડો થાય છે અને કિંમત ઘટતા એની માંગ વધે છે. ટૂંકમાં કે ગ્રાહક જે વપરાશી વસ્તુ ખરીદવા માંગતો હોય ત્યારે તેના બજેટ પ્રમાણે તે સસ્તી વસ્તુ ખરીદવાનો વિકલ્પ શોધે છે. ટેકનિકલ માહિતીનો અભાવ કે વપરાશી વસ્તુના ગ્રાહકો પાસે પેદાશ અંગેની ટેકનિકલ માહિતી હોતી નથી. તેથી ઘણીવાર ગ્રાહકો ખરીદી અંગે ખોટા નિર્ણયો લઈ દેતા હોય છે અને છેતરાઈ જતા હોય છે. આમ ન બને તે માટે વર્તમાન સમયમાં માર્કેટિંગ સંચાલકો પેદાશનું સચિત્ર કેટલોગ આપે છે. ટેકનિકલનો અભાવ હોય અથવા તો ખરીદી અંગે ખોટા જે નિર્ણયો લઈ લેતા હોય છે ગ્રાહક એ માટે ઓર્ડરનું ઝડપી પુનરાગમન, વપરાશી વસ્તુનો વપરાઈ ગયા પછી ફરીથી તેની જરૂરિયાત ઉદ્ભવે છે. વળી ગ્રાહકોને મર્યાદિત જથ્થામાં ખરીદી કરવી હોવાથી લગભગ દર મહિને તેનો વપરાશી વસ્તુની ખરીદી કરે. જે વસ્તુનો વપરાશ થઈ ગયા બાદ ફરીથી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય તે ફરીવાર ખરીદવા પ્રેરાય છે. માટે તે મર્યાદિત જથ્થામાં ખરીદી કરતો હોય તો દર મહિને તેની ખરીદી કરશે એવું કહી શકાય. પસંદગી માટે વધુ વિકલ્પો. વપરાશી વસ્તુનું બજાર વિશાળ હોવાથી આવી વસ્તુ બનાવનાર ઉત્પાદકોની સંખ્યા પણ વધારે હોય. જે વપરાશી વસ્તુનું બજાર વિશાળ હોય અથવા તો એની માંગ વધુ હોય ત્યારે તેના પેદાશ બનાવનાર અથવા ઉત્પાદકો પણ સંખ્યા વધારે હોય છે. પરિણામે ગ્રાહકોની પેદાશોની સંખ્યા અથવા પસંદગી માટે વધુ વિકલ્પો, દાખલા તરીકે અનેક પ્રકારના સાબુ, તેલ, ટૂથપેસ્ટ, ઠંડા પીણા, મસાલા વગેરે જોવા મળતા હોય છે. ત્યારે ગ્રાહકો પાસે એની પસંદગીની જે વિકલ્પો મળી રહે છે. ત્યારબાદ જોવાનું છે કે ખરીદ નિર્ણયને અસર કરતા અનેક પરિબળો
વપરાશી વસ્તુ ખરીદતી વખતે ગ્રાહકનો ખરીદી અંગેનો નિર્ણય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત, મનોવૈજ્ઞાનિક અને વગેરે ઘણા પરિબળો અસર કરે છે. આ દરેક પરિબળોની વિસ્તૃત ચર્ચા મુદ્દા નંબર આપણે 4માં કરવાની છે. તો વપરાશી વસ્તુના ગ્રાહકોની વર્તણૂકને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીએ તે પહેલાં ગ્રાહક વર્તણૂક જાણવા માટેના આપણે તબક્કાનો અભ્યાસ કરવો જરૂરી છે. ત્યારબાદના આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગ્રાહક વર્તણૂકના તબક્કાઓ કયા છે એ જોવાનું છે. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રાહક વર્તણૂકના તબક્કાઓની ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.